हेलो विद्यार्थी मित्रों, लेक्चर 1 में આપણે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની ચર્ચા કરી. એવું હવે માત્ર શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ, પ્રવાહ, પછી એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનું ડિટેલ કરવાનું છે. તો એક એસી પરિપથ છે, આ એસીની સંજ્ઞા છે. તો આવો એક એસી સપ્લાય એક ઇન્ડક્ટર સાથે જોડેલો છે. મિત્રો, અહીંયા ઇન્ડક્ટરનો મતલબ સોલેનોઇડ છે. હવે શુદ્ધ ઇન્ડક્ટરનો મતલબ શું થાય? એટલે આ એવું વાહક તારનું ગૂંચળું છે જેમાંથી પ્રવાહ પસાર કરો તો માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, ઉષ્મા ઉત્પન્ન ના થાય. એટલે કે આનો જે ઓહમિક અવરોધ હોય એ અવગણી શકાય એટલો નાનો હોય, એટલે સૈદ્ધાંતિક રીતે શૂન્ય. તો આને શુદ્ધ ઇન્ડક્ટર કહેવાય. ટૂંકમાં જેનો ઓહમિક અવરોધ લગભગ શૂન્ય હોય એવું ગૂંચળું. એને આપણે એસી વોલ્ટેજ લાગુ પાડ્યું છે. એ ધારો કે VM sin ઓમેગા ટી જેટલું છે. આખા ચેપ્ટરમાં આપણે સપ્લાય વોલ્ટેજ આવું જ લેવાનું છે. એ પ્લસ VMથી માઇનસ VM વચ્ચે સમય સાથે બદલાતું રહે. પ્લસ માઇનસ પણ થાય અને સાઇન વિધેય અનુસાર વધઘટ પણ થાય. એટલે આવો એસી સપ્લાય લાગુ પાડ્યો. હવે કિર્ચોફના નિયમ અનુસાર આનું ટોટલ વોલ્ટેજ 0 થાય. આનું V છે આવું. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પ્રેરિત થતું આત્મપ્રેરિત EMF માઇનસ L di/dt હોય. તો કિર્ચોફના નિયમ પ્રમાણે આ V માઇનસ L di/dt ઇક્વલ ટુ 0 થાય. એટલે આનું વોલ્ટેજ ને આનું વોલ્ટેજ ટોટલ. આ બેક EMF ઉત્પન્ન થતું હતું ને, એટલે આ ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. એટલે આ માઇનસ L di/dt એ ગૂંચળામાં અથવા ઇન્ડક્ટરમાં પ્રેરિત થતું આત્મપ્રેરિત EMF છે. આ L છે એનું આત્મપ્રેરકત્વ એટલે ઇન્ડક્ટન્સ છે. હેનરીમાં આપણે કરતા થઈ જ. ઓકે, હવે આપણે પ્રવાહનું સૂત્ર કરવું છે. તો આ L di/dt ને સામે લઈ લો એટલે V ઇક્વલ ટુ L di/dt. માટે di/dt ઇક્વલ ટુ V/L થાય. અને Vની કિંમત આ છે VM sin ઓમેગા ટી. એટલે આ Vની જગ્યાએ VM sin ઓમેગા ટી અપોન L થઈ ગયું. તો આ di/dt એ પ્રવાહના ફેરફારનો દર છે. તો એ જે di/dt છે એ સાઇન વિધેય અનુસાર આવર્ત રીતે બદલાતું રહે છે એવું કહેવાય. અને આ સાઇન અને આ જે VM/L છે એ એનું મહત્તમ મૂલ્ય, એટલે એને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. અને આ ઓમેગા ટી છે એ એની કળા કહેવાય. તો એ સપ્લાય વોલ્ટેજ છે એની કળા ટી સમયે ઓમેગા ટી છે. અને આ પ્રવાહના ફેરફારનો દર છે એની કળા પણ ઓમેગા ટી જ છે. એટલે આ બંનેની કળા સેમ જ છે અત્યારે. પણ આ પ્રવાહના ફેરફારનો દર સાઇન વિધેયને અનુસરે છે. એનો મતલબ શું થાય કે પહેલાં પ્રવાહ આમ જાય, પછી આમ જાય. એટલે સમય સાથે વધઘટ થતો જાય અને એની દિશા પણ ઉલટાતી જાય. આવો પ્રવાહ હોય છે. ઓકે, એનો પ્રવાહનો ફેરફારનો દર. એના પરથી આપણે હવે પ્રવાહ મેળવવું છે. મિત્રો, આપણે જે di/dt નું સૂત્ર કર્યું એનું બંને બાજુ સંકલન કરી નાખીએ સમયની સાપેક્ષે. એટલે આ ઇન્ટિગ્રેશન di/dt dt VM અપોન L અચળ બહાર કાઢી લો. ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી dt. આ dt dt કેન્સલ. ઇન્ટિગ્રેશન di એટલે I. VM અપોન L અચળ બાર. સાઇન ઓમેગા ટીનું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી સાસરું. સાઇનનું સંકલન ઋણ. એટલે સાઇન ઓમેગા ટીનું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી. પછી આ ઓમેગા ટી છે એટલે સંકલનમાં એ 1 અપોન ઓમેગા થઈ જશે. અને આ અનિયત સંકલન છે ને, સીમાઓ વગરનું, એટલે સંકલનનો અચળાંક પણ આવે. ઓકે, પણ અહીંયા જે પ્રવાહ છે એમાં આ બધું અચળ છે. તો
આ જે પ્રવાહ છે એ કોસ વિધેય અનુસાર આવર્ત રીતે બદલાતો રહે, એટલે કે એ પ્લસ મહત્તમ અને માઇનસ મહત્તમ વચ્ચે બદલાતો રહે છે, અને એના કારણે આ જે સંકલનનો અચળાંક છે એ શૂન્ય થઈ જાય છે. ઓકે, એટલે આ સંકલનનો અચળાંક આપણે 0 લઈ લેવાનો છે. તો અને બીજું કે આ માઇનસ કોસ ઓમેગા ટી છે એને આપણે આવું પણ લખી શકીએ, સાઇન ઓમેગા ટી માઇનસ π/2. તો આ સ્વરૂપમાં લખીએ તો હવે પ્રવાહનું સૂત્ર શું થઈ જાય? કેમ એવું કર્યું મિત્રો કે આપણું જે સપ્લાય વોલ્ટેજ છે એ સાઇન વિધેય અનુસાર છે, એટલે પ્રવાહનું સૂત્ર પણ આપણે સાઇન વિધેયના સ્વરૂપમાં રાખવું છે, એટલે આ કોસની જગ્યાએ આવું લખીએ છીએ. તો પ્રવાહનું સૂત્ર શું થઈ જશે? I = Im sin ઓમેગા ટી માઇનસ π/2. Im કોને કીધું આપણે? આને, આ જે મહત્તમ મૂલ્ય હતું ને, Vm/ωL, એને આપણે Im કહી દીધું, મહત્તમ પ્રવાહ અથવા એને પ્રવાહનો કંપ વિસ્તાર કહેવાય છે. તો મિત્રો આને આપણે ઓમના નિયમ સાથે સરખાઈએ તો પહેલાંમાં જેમ Im = Vm/R હતું માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં, એવું અહીંયા Im = Vm/ આ એક પ્રકારનો અવરોધ કહેવાય. તો એ જે ઓમેગા એલ છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય છે, ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. એટલે એક પ્રકારનો અવરોધ જ થયો, પણ એ આવૃત્તિ પર આધારિત છે. તો આને એક્સેલ કહેવામાં આવે છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એ કોણીય આવૃત્તિ અને ઇન્ડક્ટરના ઇન્ડક્ટન્સના સમપ્રમાણમાં છે. તો એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ એક પ્રકારનો અવરોધ જ છે એવું સમજવાનું. એ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, ને અવરોધ હોય એટલે એનો એકમ ઓમ છે. તો ઓમના નિયમ પ્રમાણે આને Im = Vm/ωL, અને ઓમેગા એલને આપણે ટૂંકમાં એક્સેલ કહી દીધું, એટલે Im = Vm/XL થઈ જાય ઇન્ડક્ટર માટે જ. હવે આગળ કરીએ છીએ હજુ. ઓકે, હવે ઇન્ડક્ટરનો જ ડિટેલ આગળ છે. ફેઝરની મદદથી અથવા મદદ દ્વારા શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત આકૃતિ સહ સમજાવો અને એ પરિપથમાં પાવરની સમજૂતી આપો. તો મિત્રો આપણે જે શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ કર્યો એમાં સપ્લાય વોલ્ટેજ આવું હતું V = Vm sin ઓમેગા ટી. તો કોઈ T1 સમયે આવું લખાય Vm sin ઓમેગા T1. પણ પ્રવાહનું સૂત્ર કર્યું એમાં I = Im sin ઓમેગા T1 માઇનસ π/2 થયું. આનો મિનિંગ શું થયો કે વોલ્ટેજની કળા જ્યારે ઓમેગા T1 હોય ત્યારે પ્રવાહની કળા ઓમેગા T1 માઇનસ π/2 છે. એટલે કે વોલ્ટેજ કરતાં પ્રવાહ છે એ કળામાં π/2 જેટલો પાછળ છે. તો ધારો કે વોલ્ટેજની T1 સમયે કળા ઓમેગા T1 છે, એટલે વોલ્ટેજનો ફેઝર આમ થયો. તો પ્રવાહ આના કરતાં π/2 પાછળ છે, એટલે રિટર્ન આવવાનું. તો એ પ્રવાહ છે એ આ રીતે આના કરતાં π/2 પાછળ આ રીતે બતાવવાનો છે. અને આપણને ખબર છે કે પ્રવાહનો સ્કેલ થોડોક નાનો લેવાનો, કારણ કે આપણે કર્યું ને Im = Vm/XL છે. જો XL > 1 હોય તો વોલ્ટેજના મૂલ્ય કરતાં પ્રવાહનું મૂલ્ય નાનું હોય, એટલે આ ફેઝર છે એ નાનો બતાવેલો છે. સમય સાથે કેવી રીતે બદલાય છે? તો વોલ્ટેજ તો સાઇન વિધેય અનુસાર જ છે. તો સમય t = 0 હોય તો સાઇન 0 0. તો આ બ્લુ છે એ વોલ્ટેજનું તરંગ થઈ ગયું. હવે પ્રવાહનો કરો તો T1ની જગ્યાએ 0 કરી દો તો આ સાઇન ઓફ માઇનસ π/2 થાય, એટલે આ માઇનસ Im થાય. એટલે વોલ્ટેજ જ્યારે 0 હોય ત્યારે પ્રવાહ માઇનસ Im હોય.
ઋણ તરફ મહત્તમ, એટલે બંને એક સાથે ચાલુ થતા નથી. ઓકે, એમ એટલે પ્રવાહ π/2 જેટલો પાછળ છે. એટલે શુદ્ધ ઇન્ડક્ટિવ એસી પરિપથ હોય એમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય છે. આવર્તકાળની રીતે કરીએ તો આવર્તકાળનો ચોથો ભાગ કહેવાય. ઓકે, ખૂણાની રીતે કહીએ તો π/2 આટલું છે એ 2π છે, આટલું પાઈ એટલે આટલું π/2, આટલો ડિફરન્સ પડે ને બેનો, કે વોલ્ટેજ જ્યારે મહત્તમ હોય ત્યારે પ્રવાહ હજુ 0 હોય. એટલે આવર્તકાળનો ચોથો ભાગ કહેવાય, ખૂણાનો π/2 રેડિયન પાછળ કહેવાય. ઓકે, તો આ ફેઝર ડાયાગ્રામમાં એ વસ્તુ આ રીતે બતાવી કે વોલ્ટેજનો ફેઝર દર વખતે જેમ લેતા હતા એમ જ, પણ અને અવરોધવાળામાં પ્રવાહનો ફેઝર પણ એમ જ હતો, કારણ કે બંનેની કળા સરખી હતી વોલ્ટેજ અને પ્રવાહની. આમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ છે, એટલે પ્રવાહનો ફેઝર આ રીતે દોર્યો. ઓકે, પાછળ હોય તો આમ પાછા આવવાનું, આમ આગળ હોય તો આમ જવાનું. ઓકે, આમાં વિષમ ઘડી એટલે સમઘડી એટલે પાછળ. ઓકે, તો જ્યારે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી હોય ત્યારે પ્રવાહ I Im sin ઓમેગા ટી -π/2 હોય. એટલે શબ્દોમાં કહેવું હોય તો માત્ર શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય છે. ઓકે, આના પ્રમાણનો મતલબ શું થાય કે વોલ્ટેજ છે એનો ફેઝર આમ દોર્યો તો પ્રવાહનો ફેઝર π/2 પાછળ એટલે આમ. જો આ રેડ છે એ પ્રવાહનો ફેઝર છે અને આ રેડ આલેખ છે એ પ્રવાહનો છે, બ્લુ છે એ વોલ્ટેજનો છે. ફરક શું છે કે જ્યારે વોલ્ટેજ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે હજુ પ્રવાહ 0 થયો છે, પછી વોલ્ટેજ ઘટીને મહત્તમથી 0 પર આવે ત્યારે પ્રવાહ 0 થી વધીને મહત્તમ થાય. એટલે લેટ ચાલે ને. પછી જ્યારે વોલ્ટેજ ઋણ તરફ મહત્તમ થાય ત્યારે પ્રવાહ હજુ હવે ઘટીને 0 થાય. પછી વોલ્ટેજ ઘટીને 0 પર આવે ત્યારે પ્રવાહ ઋણ તરફ મહત્તમ થાય. એટલે પહેલાં વોલ્ટેજ અને પછી પ્રવાહ, એટલે આ રીતે લેટ ચાલે છે. ઓકે, ઇન્ડક્ટરમાં પાવર વ્યયની વાત કરીએ અથવા તત્કાલીન પાવર કહેવાય છે. તો આપણે ડીસી પરિપથમાં તો P બરાબર VI કહેતા હતા, VIP. ઇન્ડક્ટર માટે છે એટલે પાવરને આપણે PL કહીએ, I × V. તો આઈનું સૂત્ર આપણે કર્યું Im sin ઓમેગા ટી -π/2 અને વીનું સૂત્ર હતું જ આ લાગુ પાડેલું Vm sin ઓમેગા ટી. મિત્રો આને cos ઓમેગા ટી કહી દઈએ, માઇનસ આપણે કાઢી નાખીએ છીએ, હવે માઇનસ ગણતા નથી. તો Im Vm cos ઓમેગા ટી sin ઓમેગા ટી. મિત્રો આને 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખીએ તો આ Im Vm/2 અને આ જે 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી છે એને sin 2 ઓમેગા ટી કહેવાય છે. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન આપણે સરેરાશ પાવર કરવો હોય તો આ જે પાવર છે એનું આપણે એક આવર્તકાળ ઉપર સરેરાશ લેવું છે. તો એ સરેરાશ પાવર આવું લખાશે Im Vm/2 sin 2 ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય. તો Im Vm/2 અચળ બહાર કાઢી લેવાય અને sin 2 ઓમેગા ટીનું એક આવર્તકાળ ઉપર સરેરાશ કરીએ તો મિત્રો સાઇન વિધેયનો આલેખ આમ હતો. તો અડધા ચક્ર દરમિયાન ધન હોય ને અડધા ચક્ર દરમિયાન ઋણ હોય તો એનું સરેરાશ કરો તો 0 થઈ જાય, તો આ બધું 0 થઈ જાય એટલે PL 0 સરેરાશ. એટલે એક આવર્તકાળ ઉપર પાવરનું સરેરાશ મૂલ્ય 0 થઈ જાય છે. મતલબ કે શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય એમાં કોઈ પાવર વ્યય ના થાય. તો આવો જે પરિપથ હોય કે જેમાં કોઈ સરેરાશ પાવર વ્યય થતો ના હોય
તો એવા પરિપથમાં જે પ્રવાહ વહેતો હોય એને વોટલેસ પ્રવાહ કહેવામાં આવે છે. તો મિત્રો વાસ્તવમાં થાય શું કે એસીમાં પ્રવાહ ઉલટસુલટ આમ થતો રહે. તો જ્યારે પ્રવાહ ઇન્ડક્ટરમાં વધતો હોય એ દરમિયાન ઇન્ડક્ટર ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે અથવા ચુંબકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે એ પાવરનો સંગ્રહ કરે, એટલે કે એ ચાર્જ થતું રહે. પછી જેવો પ્રવાહ ઘટવા લાગે એટલે એ સંગ્રહાયેલી જે ઉર્જા છે અથવા પાવર છે એ પાછું સપ્લાય વોલ્ટેજ જે હતું એને પાછું આપી દે. પાછું પ્રવાહ વધવા લાગે એટલે પાછું ચાર્જ થાય, પાછું ઘટવા લાગે એટલે ડિસ્ચાર્જ થાય. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર મારફતે એ ઉર્જાનો સંગ્રહ કરે, પછી રિલીઝ કરે, સંગ્રહ કરે, રિલીઝ કરે. એટલે એમાં પાવરનો વ્યય ના થાય. અવરોધમાં એવું ના હોય. અવરોધમાં ગમે એમ પ્રવાહ વધતો હોય, ઘટતો હોય, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય જ થાય. એટલે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આ પાવર વ્યયનું સૂત્ર કંઈક હતું, એ ઝીરો નહોતું. ઇન્ડક્ટરમાં પાવર વ્યય ઝીરો હોય છે. એનું કારણ આપણે સમજાવીએ. ઓકે મિત્રો, જેવી રીતે માત્ર ઇન્ડક્ટિવ પરિપથ કર્યો એવો હવે શુદ્ધ કેપેસિટિવ પરિપથ લેવાનો છે એસી, એટલે જેમાં માત્ર કેપેસિટર જ હોય. તો એના પ્રવાહનું સૂત્ર અને પછી કેપેસિટિવ રિએક્ટન્સ શું છે એ સમજાવવાનું છે. તો આવા એક એસી સપ્લાયને આપણે કેપેસિટર સાથે જોડી દીધું. આને માત્ર કેપેસિટન્સ હોય, એને કોઈ અવરોધ ના હોય. તો આવું એક શુદ્ધ કેપેસિટર છે. એ કેપેસિટરને આપણે એસી સપ્લાય સાથે જોડ્યું. તો આ તો વધઘટવાળું હોય ને, તો શું થશે કે જ્યારે આમ પ્રવાહ આવતો હોય ત્યારે આ પ્લસ ને આ માઇનસ થાય એટલે એ કેપેસિટર ચાર્જ થાય. પછી ઉલટાઈ જાય એટલે પાછું ડિસ્ચાર્જ થાય, પાછું ચાર્જ થાય, પાછું ડિસ્ચાર્જ થાય. તો આ રીતે સતત ચાલુ રહે. એટલે એમાં વિદ્યુત ભારનું જે વહન છે એ રોકાય નહીં. ડીસીમાં કેવું હોય કે જ્યારે કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય પછી પ્રવાહ બંધ, પછી કંઈ ના થાય. જ્યારે એસીમાં કેવું છે એ વધઘટવાળો પ્રવાહ છે અને ઉલટસુલટ પ્રવાહ છે, એટલે કેપેસિટર સતત ચાર્જ ડિસ્ચાર્જ થતું રહેશે. એટલે એ વહન અટકતું નથી, પણ એ વિદ્યુત ભારની જે દિશા હોય એ ઉલટાતી રહેશે. હવે જ્યારે કેપેસિટર ફૂલ ચાર્જ હોય એ વખતની આપણે વાત કરીએ તો કેપેસિટરની તત્કાલીન વોલ્ટેજ ધારો કે V ઇક્વલ ટુ કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે Q/C છે, કોઈ પણ ટી સમયની વાત છે. તો આ અને આ બે સમાંતર છે એટલે આ બેનું વોલ્ટેજ સરખું થાય. આનું V કહેતા હતા ને, આનું Q/C. તો એ Q/C ઇક્વલ ટુ V, અને V એટલે આપણે એસી સપ્લાય લાગુ પાડેલો એ VM sin ઓમેગા ટી પ્રકારનો છે. ક્યુને કરતા બનાવો તો આ VM ઇન્ટુ C ઇન્ટુ સાઇન ઓમેગા ટી. મિત્રો, આપણે પ્રવાહનું સૂત્ર કરવું છે તો પ્રવાહ I એટલે તો dQ/dt, એટલે કે d/dt ઓફ Q. Q એટલે આ VM C સાઇન ઓમેગા ટી. તો VM અચળ બાર, C પણ અચળ બાર, સાઇન ઓમેગા ટીનું વિકલન કોસ ઓમેગા ટી, અને આ ઓમેગા ટીનું ઓમેગા રહે એ બાર. ઓકે, એટલે VM C ઓમેગા કોસ ઓમેગા ટી. તો મિત્રો, આ આગળવાળું જે પદ છે એનું મહત્તમ મૂલ્ય પ્રવાહનું આટલું થાય. કોસ વિધેયની કિંમત મેક્સિમમ 1 થાય એટલે આ પ્રવાહ મહત્તમ થઈ જાય. એને આપણે IM નામ આપી દઈએ, એટલે આને IM કોસ ઓમેગા ટી લખાય. IM એટલે આ VM C ઓમેગા, પ્રવાહનો કંપ વિસ્તાર અથવા તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય. પણ મિત્રો, આપણે વોલ્ટેજ સાઇન પ્રકારનું છે એટલે પ્રવાહને પણ સાઇનના સ્વરૂપમાં લખીએ છીએ. તો શું થાય? તો પ્રવાહને આપણે સાઇન સ્વરૂપે લખવા માટે કોસ ઓમેગા ટીની જગ્યાએ સાઇન ઓમેગા ટી પ્લસ π/2 કરી દઈએ. સાઇન બીજા ચરણમાં ધન હોય એટલે π/2 પ્લસ ઓમેગા ટી કરો એટલે કોસ ઓમેગા ટી થઈ ગયું. તો પ્રવાહનું સૂત્ર શું થઈ ગયું? I ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ π/2 થઈ ગયું.
એ IM એટલે આપણે જે પેલું ઓમેગા સી VM કરેલું ને, પ્રવાહનો કંપ વિસ્તાર અથવા પ્રવાહનું મહત્તમ મૂલ્ય. તો આ જે મહત્તમ પ્રવાહ IM છે એ ઓમના નિયમના સ્વરૂપમાં લખવું હોય તો IM ઇક્વલ ટુ VM અપોન આ ઓમેગા સીને છેદના છેદમાં લઈ ગયા એટલે આ 1 ઓમેગા સી છે એક પ્રકારનો અવરોધ થયો. પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગે અવરોધ, આવું થાય ને. શુદ્ધ અવરોધવાળામાં આવું હતું. ઇન્ડક્ટરમાં અહીંયા XL હતું, એવું અહીંયા 1 ઓમેગા સી છે ને, એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય છે. કેપેસિટરનો અસરકારક અવરોધ એટલે આ XC ઇક્વલ ટુ 1 ઓમેગા સી. ઇન્ડક્ટરમાં XL બરાબર ઓમેગા L હતું, આ 1 ઓમેગા સી છે. ઓમેગાનું મૂલ્ય વધે તો XC ઘટે. જ્યારે પેલું XL બરાબર ઓમેગા L હતું તો ઓમેગા વધે તો XL પણ વધે. આમાં ઓમેગા વધે તો XC ઘટે, કારણ કે એ XCનું મૂલ્ય છે એ ઓમેગા અને કેપેસિટન્સ સીના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ એક જાતનો અવરોધ જ કર્યો. તો આ પ્રવાહનું સૂત્ર IM ઇક્વલ ટુ VM અપોન XC આવું લખી દીધું. અને એ XC છે કેપેસિટિવ રિએક્ટન્સ, એનો એકમ ઓમ છે. કેપેસિટરનો અસરકારક અવરોધ, ઇંગ્લિશમાં કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય છે. ઓકે, તો જેવી રીતે પરિપથની અંદર અવરોધ હોય એ પ્રવાહનું નિયંત્રણ કરવાનું કામ કરે, એવું અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ છે એ શુદ્ધ કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહને નિયંત્રિત કરવાનું કામ કરે છે. એટલે એ પ્રવાહ છે એ +IM થી -IM વચ્ચે નિયંત્રિત રહે એવું કામ અહીંયા કરે છે. ઇન્ડક્ટરમાં XL હતું, એ પ્રવાહનું નિયંત્રણ કરવાનું કામ કરતું હતું. એટલે XL અને XC છે એ એકચ્યુઅલી ઇન્ડક્ટર અને કેપેસિટરના અવરોધો છે. ઓકે, અને આના વાત કરીએ આપણે, XC છે એ ઓમેગા અને સીના વ્યસ્ત પ્રમાણમાં છે, જ્યારે XL હતું એ ઓમેગા અને Lના સમપ્રમાણમાં હતું. હવે વોલ્ટેજ આપણે જે લાગુ પાડેલું એ V બરાબર VM સાઇન ઓમેગા ટી પ્રકારનું હતું, જ્યારે પ્રવાહ આપણે મેળવ્યો એ IM સાઇન ઓમેગા ટી પ્લસ π/2 છે. આનો મિનિંગ શું થાય કે વોલ્ટેજની ટી સમયે કળા ઓમેગા ટી હોય એ જ સમયે પ્રવાહની કળા ઓમેગા ટી પ્લસ π/2 છે. મતલબ કે શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ હોય એમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલો આગળ હોય છે. ઇન્ડક્ટરમાં પ્રવાહ π/2 પાછળ, કેપેસિટરમાં પ્રવાહ π/2 આગળ. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં કળા તફાવત શૂન્ય હોય, મતલબ બંને સાથે જ હોય, બેની કળા સરખી જ હોય, બંનેની ઓમેગા ટી જ. એટલે આ યાદ રાખવાનું. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 પાછળ હોય, અને માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ હોય. ઓકે, હવે કેપેસિટર માટે આપણે જે બધી ચર્ચા કરી એ ફેઝરની રીતથી સમજાવવાનું છે કે ફેઝરની મદદથી શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત આકૃતિ સહ સમજાવો અને આ પરિપથ માટે પાવરનું સૂત્ર મેળવો અને દર્શાવો કે સરેરાશ પાવર 0 હોય છે, ઇન્ડક્ટરની જેમ જ. તો મિત્રો, ટી સમયે ધારો કે વોલ્ટેજ VM સાઇન ઓમેગા ટી છે. T1 સમયની વાત કરો તો VM સાઇન ઓમેગા T1 છે. તો પ્રવાહનું સૂત્ર કરો તો I બરાબર IM સાઇન ઓમેગા T1 પ્લસ π/2 છે,
કારણ કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે. એ આગળ એટલે આમ વિષમ ઘડી જવાનું, આમ જવા દેવાનું, અહીંયાથી π/2 ખૂણે એટલે 90 ડિગ્રી, અને પ્રવાહનો ફેઝર દર વખતની જેમ નાનો બતાવવાનો. તો આ વોલ્ટેજનો ફેઝર દર વખતે સેમ જ લઈએ છીએ કારણ કે એ સાઇન વિધેયવાળું છે ને, એટલે આ બ્લુ છે એ દર વખતે વોલ્ટેજ એ આવું જ છે. પ્રવાહ છે એ આગળ પાછળ થતો રહે. અવરોધમાં આની જેમ જ હોય, 0 0થી સ્ટાર્ટ થાય, બંને એકસાથે મહત્તમ એકસાથે 0 એવું અવરોધમાં હોય. ઇન્ડક્ટરમાં પ્રવાહ π/2 પાછળ હતો, આમાં પ્રવાહ π/2 આગળ છે. મતલબ કે વોલ્ટેજ જ્યારે 0 હોય, t બરાબર 0 કરો તો સાઇન 0 0 બધું 0, પણ અહીંયા t બરાબર 0 કરો તો im સાઇન π/2, આટલું 0 થયું ને, પણ સાઇન π/2 એટલે તો 1, એટલે પ્રવાહ મહત્તમ અહીંયા. એટલે વોલ્ટેજ 0 હોય ત્યારે પ્રવાહ ઓલરેડી મહત્તમથી જ ચાલુ થાય છે, એટલે એ આગળ થયો. પછી એ વોલ્ટેજ છે એ વધીને મહત્તમ થાય ત્યારે પ્રવાહ મહત્તમથી ઘટીને 0 થઈ ગયો હોય. એટલે પ્રવાહ આગળ ચાલે છે. તો આઈનો જે ફેઝર છે એ v કરતાં π/2 જેટલો આગળ, એટલે આમ વિષમ ઘડી અહીંયા બતાવી દીધો આપણે કહેવાય. ઓકે, આવર્તકાળની રીતે કહો તો t/4 જેટલો આગળ કહેવાય. એટલે આટલા સમયગાળામાં જ્યારે વોલ્ટેજ 0 હોય ત્યારે પ્રવાહ છે એ મહત્તમ હતો. t/4 સમયને અંતે વોલ્ટેજ મહત્તમ મૂલ્ય ધારણ કરે ત્યારે પ્રવાહ શૂન્ય મૂલ્ય ધારણ કરે. બીજા t/4 સમયમાં જ્યારે વોલ્ટેજ મહત્તમથી 0 થાય ત્યારે પ્રવાહ 0થી મહત્તમ થાય, ક્રોસ ચાલે, પણ પ્રવાહ પહેલાં વોલ્ટેજ પછી. તો આપણે આ રેડ ફેઝર છે એ પ્રવાહનો છે એવું સમજીએ તો આ રેડ આલેખ છે એ પ્રવાહ માટે કર્યો. પ્રવાહ મહત્તમ, વોલ્ટેજ 0, t/4 સમયને અંતે અથવા તો π/2 કળાની લીધે તો પ્રવાહ ઘટીને 0 થાય ત્યારે વોલ્ટેજ વધીને મહત્તમ થાય. ઓકે, તો આ રીતે ચાલે. તો આવું થઈ ગયું. હવે પાવરની વાત કરીએ તો કેપેસિટરમાં તત્કાલીન પાવર PC કહીએ, કેપેસિટર માટે PC, પ્રવાહ ગુણ્યા વોલ્ટેજ એટલે IV. I એટલે Im સાઇન ωt પ્લસ π/2, એને ટૂંકમાં Im cos ωt લખી દીધું, અને V તો હતું જ Vm સાઇન ωt જ, ડાયરેક્ટ લખ્યું, ખબર પડી ને. આઈની જગ્યાએ આવું હતું તો આ π/2 હટીને cos કરી દીધું, એટલે આ Im cos ωt થઈ જાય. એટલે આ Im cos ωt અને Vm sin ωt, પછી 2 ગુણીને 2 ભાગ્યું એટલે આ 2 sin ωt cos ωt એટલે sin 2 ωt કરી દીધું. હવે આનું આપણે એક આવર્તકાળ ઉપર સરેરાશ મૂલ્ય કરવું છે, તો આ Im Vm/2 અચળ બહાર કાઢી લઈએ, અને આ sin 2 ωt નું એક આવર્તકાળ ઉપર, પૂર્ણ ચક્ર એટલે એક આવર્તકાળ ઉપર સરેરાશ કરવું છે. તો આપણે કીધું સાઇન વિધેય છે આવું, તો અડધા ચક્ર દરમિયાન ધન હોય, અડધા ચક્ર દરમિયાન ઋણ હોય, તો સરેરાશ કરો તો 0 થઈ જાય. તો કેપેસિટરમાં પણ પાવર વ્યય શૂન્ય હોય છે. તો કારણ શું કે જ્યારે પ્રવાહ વધતો હોય અથવા તો વોલ્ટેજ વધતું હોય એ વખતે કેપેસિટર ચાર્જ થાય, પછી ઘટે એ વખતે પાછું ડિસ્ચાર્જ થઈ જાય, પાછું પ્રવાહ વધતો જાય એટલે પાછું ચાર્જ થાય, પાછું ઘટે એ વખતે ડિસ્ચાર્જ થઈ જાય. એટલે આ રીતે કેપેસિટર છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરે, પછી રિલીઝ કરે, પાછો સંગ્રહ કરે, રિલીઝ કરે. અવરોધની જેમ ઉષ્મા ઉર્જા સ્વરૂપે એ વાતાવરણમાં વ્યય ના કરે. તો ઇન્ડક્ટરમાં પણ સરેરાશ, એટલે કે આ જે એક આવર્તકાળ પરનો સરેરાશ પાવર છે એ શૂન્ય હતો, એવો કેપેસિટરમાં પણ સરેરાશ પાવર શૂન્ય છે.
એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર એ પાવરનો વ્યય કરતા નથી, જ્યારે અવરોધ પાવરનો વ્યય કરે છે. ત્રણેય ઘટકોનું કામ સેમ જ છે, પ્રવાહનું નિયંત્રણ કરવાનું, પણ અવરોધ છે એ પાવરનો વ્યય કરીને પ્રવાહનું નિયંત્રણ કરે છે, જ્યારે કેપેસિટર અને ઇન્ડક્ટર છે એ પાવરનો વ્યય કર્યા સિવાય પ્રવાહનું નિયંત્રણ કરે છે. તો મિત્રો આ બેનું કામ સેમ હોય તો બે ઘટકો અલગ અલગ શું કામ રાખવાના છે? તો જ્યારે પ્રવાહને પાછળ કરવો હોય ત્યારે ઇન્ડક્ટર વપરાય અને પ્રવાહને આગળ કરવો હોય ત્યારે કેપેસિટર વપરાય. વ્યવહારમાં એસી પરિપથોમાં એકચ્યુઅલી પ્રવાહનું નિયંત્રણ કરવાનું હોય ત્યાં ઇન્ડક્ટર વપરાય છે અને વોલ્ટેજનું નિયંત્રણ કરવાનું હોય ત્યાં કેપેસિટર વપરાતું હોય છે. એટલે ઇન્ડક્ટર હંમેશા પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે અને કેપેસિટર હંમેશા પરિપથમાં સમાંતર જોડવામાં આવે છે. આ પ્રેક્ટિકલ બાબત છે, ખાલી જાણકારી માટે છે. ઓકે, ધેટ્સ ઇટ.